જરા વિચારો, તારીખ છે 21 એપ્રિલ 2026. રાજસ્થાનના બાડમેરમાં એકદમ નવી, અત્યાધુનિક રિફાઇનરી ઉદ્ઘાટન માટે તૈયાર છે. આની પાછળ 13 વર્ષની મહેનત અને 43,000 કરોડ રૂપિયાનું જંગી રોકાણ લાગેલું છે. પણ ઉદ્ઘાટનના બસ થોડા જ કલાકો પહેલા આખી રિફાઇનરી આગની જ્વાળાઓમાં લપેટાઈ જાય છે. હવે પહેલી નજરે તો આ કોઈ ટેકનિકલ ખામીને કારણે થયેલી દુર્ઘટના જ લાગે. પણ શું આ ખરેખર માત્ર એક અકસ્માત હતો કે પછી આ એક એવા મોટા વૈશ્વિક ષડયંત્રનો ભાગ હતો જેની આ માત્ર એક ઝલક હતી? ચાલો આ આખી ઘટનાની ઊંડાણપૂર્વક વાત કરીએ. વડાપ્રધાનના આ શબ્દો એ સમયે પચપદ્રા રિફાઇનરી પ્રોજેક્ટ સાથે જોડાયેલી આખા દેશની આશાઓ અને ગૌરવને બતાવે છે. એ માત્ર સ્ટીલ અને કોન્ક્રીટનું એક માળખું નહોતું, એ તો આત્મનિર્ભર ભારતના ભવિષ્યનું એક શક્તિશાળી પ્રતીક હતું, એક સપનું હતું. પણ એ જ સપનું 21 એપ્રિલની સવારે જાણે કે રાખમાં ફેરવાઈ ગયું. જ્યાં એક બાજુ ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યાં જ એક ભયાનક વિસ્ફોટ થયો અને રિફાઇનરીનું જે હૃદય ગણાય, એ મેઇન યુનિટ આગની લપેટમાં આવી ગયું. આ ઘટનાએ આખા દેશને સ્તબ્ધ કરી દીધો અને પાછળ છોડી દીધા અનેક સળગતા સવાલો. આ આગ માત્ર એક ઔદ્યોગિક દુર્ઘટના નહોતી, એ તો જાણે કે એક રાષ્ટ્રીય સ્વપ્નનું મૃત્યુ હતું. ચાલો જોઈએ કે આ આગે કેવી રીતે દેશના ભવિષ્ય અને એની સુરક્ષા પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો. તો આ કોઈ નાનો પ્રોજેક્ટ નહોતો. 13 વર્ષની સખત મહેનત અને 43,129 કરોડ રૂપિયાનું જંગી રોકાણ હતું. અને આગ પણ એવી જગ્યાએ લાગી જે આખી રિફાઇનરીનો સૌથી મહત્વનો ભાગ હતો, એનું મુખ્ય પ્રોસેસિંગ યુનિટ. હા, એક સારી વાત એ હતી કે કોઈ જાનહાનિ ન થઈ, પણ જે આર્થિક અને વ્યૂહાત્મક નુકસાન થયું એ એટલું મોટું હતું કે એની ગણતરી કરવી પણ મુશ્કેલ છે. હવે પચપદરાની આ ઘટનાને એકલી જોવી એક ભૂલ હશે, કારણ કે જ્યારે આપણે દુનિયાભરમાં નજર કરીએ છીએ ત્યારે ખૂબ જ ચિંતાજનક પેટર્ન સામે આવે છે. પચપદરાની આગ એક માત્ર ઘટના નહોતી. તો શું આ બધું માત્ર એક સંયોગ હતો કે પછી એક મોટા ખેલની આ માત્ર શરૂઆત હતી? આ સવાલ પૂછવો ખૂબ જ જરૂરી બની જાય છે. શું આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ સંયોગોની એક લાઇન હતી કે પછી આ બધી ઘટનાઓના તાર ક્યાંક એકબીજા સાથે જોડાયેલા હતા? આ સવાલોના જવાબ શોધવા માટે આપણે એ સમયના ઘટનાક્રમને વધુ ઊંડાણપૂર્વક સમજવો પડશે. જ્યારે આપણે આ બધી ઘટનાઓને એકસાથે જોઈએ ને, ત્યારે એક ચોંકાવનારી પેટર્ન દેખાય છે. વિચાર તો કરો, ફક્ત 10 દિવસના ગાળામાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને મેક્સિકોમાં દુનિયાની સૌથી મોટી અને મહત્વની ઓઇલ રિફાઇનરીઓમાં કાં તો આગ લાગે છે અથવા તો એ બંધ થઈ જાય છે. આટલી બધી ઘટનાઓ લગભગ એક જ સમયે બનવી, શું આ માત્ર એક સંયોગ હોઈ શકે? અને નવાઈની વાત તો એ છે કે દરેક દેશે પોતાની રિફાઇનરીમાં જે કંઈ થયું એના માટે એક જ કારણ આપ્યું: ઇક્વિપમેન્ટ ફેલિયર, એટલે કે સાધનોની નિષ્ફળતા. પણ સવાલ એ છે કે દુનિયાના અલગ અલગ ખૂણામાં એકદમ હાઈટેક રિફાઇનરીઓમાં એક જ સમયે સાધનો કેવી રીતે ફેલ થઈ શકે? શું આ બધું કુદરતી હતું કે પછી કોઈ અદૃશ્ય હાથ આની પાછળ કામ કરી રહ્યો હતો? તો હવે આપણે આ ઘટનાઓને કઈ રીતે જોઈએ? શું આ માત્ર અકસ્માતોની એક દુર્ભાગ્યપૂર્ણ ચેન હતી કે પછી કોઈ અદૃશ્ય દુશ્મન દ્વારા કરવામાં આવેલો એક સુનિયોજિત, કોઓર્ડિનેટેડ હુમલો હતો? આ પ્રશ્નનો જવાબ આપણા ભવિષ્યની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો, અહીં 2 મુખ્ય થિયરીઓ છે. એક તરફ સરકાર અને કંપનીનું સત્તાવાર નિવેદન છે કે આ એક ટેકનિકલ ભૂલ હતી. પણ બીજી તરફ કેટલાક સિક્યોરિટી એક્સપર્ટ્સનું માનવું છે કે 4 એડવાન્સ સેફ્ટી સિસ્ટમ્સનું એકસાથે ફેલ થવું એ સ્ટેટિસ્ટિકલી લગભગ અશક્ય છે. તેઓ આને એક સંકલિત નોન કાઇનેટિક એટેક તરીકે જુએ છે, એટલે કે કોઈ બોમ્બ કે મિસાઇલ વગર માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરેલો હુમલો. અને એક રહસ્યમય ટ્વીટ આ શંકાને વધુ ઘેરી બનાવે છે. અને પછી એક રહસ્યમય ટ્વીટ સામે આવ્યું જેણે આખી ઘટનાને એક નવો જ વળાંક આપી દીધો. આગના બરાબર 5 દિવસ પહેલાં અરવિંદ નામના એક ટ્વિટર હેન્ડલ પરથી આ ભવિષ્યવાણી જેવું ટ્વીટ કરવામાં આવ્યું હતું. અને જેવું આ ટ્વીટ લોકોના ધ્યાનમાં આવ્યું, એ એકાઉન્ટ તરત જ ગાયબ થઈ ગયું. આનાથી હુમલાની થિયરીને જબરદસ્ત બળ મળ્યું. આ હુમલાની થિયરીને બરાબર સમજવા માટે આપણે આજના જ જમાનામાં યુદ્ધના બદલાતા સ્વરૂપને સમજવું પડશે.
જેને હાઇબ્રિડ વોરફેર કહેવાય છે. આ એક એવું યુદ્ધ છે જેમાં હુમલો પરંપરાગત હથિયારો વિના એકદમ અદૃશ્ય રીતે પણ થઈ શકે છે. તો આ નોન કાઇનેટિક એટેક શું છે? સાવ સાદી ભાષામાં કહીએ તો આ એક પ્રકારનો ડિજિટલ હુમલો છે, જ્યાં કમ્પ્યુટર કોડનો ઉપયોગ હથિયાર તરીકે કરવામાં આવે છે. જેમ એક વાયરસ આપણા કમ્પ્યુટરને ખરાબ કરી શકે છે, એ જ રીતે એક નોન કાઇનેટિક એટેક આખા પાવર પ્લાન્ટ કે રિફાઇનરીને ઠપ કરી શકે છે. અને આ નોન કાઇનેટિક એટેક એ હાઇબ્રિડ યુદ્ધનો જ એક ભાગ છે. આજના ડિજિટલ યુગમાં યુદ્ધ માત્ર સરહદો પર જ નથી લડાતું, પણ સાયબર સ્પેસ અને આર્થિક મોરચે પણ લડાય છે. હાઇબ્રિડ યુદ્ધ એ કોઈપણ દેશને અંદરથી ખોખલો કરવાની એક નવી અને ખરેખર ખતરનાક રણનીતિ છે. અને હા, આ કોઈ કાલ્પનિક ખતરો નથી. ઇતિહાસમાં આવા હુમલાઓ થઈ ચૂક્યા છે. 2010માં સ્ટક્સનેટ નામના કમ્પ્યુટર વાયરસે કોઈપણ ભૌતિક હુમલા વિના ઈરાનના પરમાણુ કાર્યક્રમને વર્ષો પાછળ ધકેલી દીધો હતો. 2015માં રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ પર હુમલો કરીને 23 લાખ લોકોને અંધારામાં ડૂબાડી દીધા. અને 2020માં તો મુંબઈના પાવર ગ્રીડને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. પણ આ આગની અસર માત્ર ભૌતિક નુકસાન સુધી જ સીમિત નહોતી. તેની આર્થિક અસરો એટલી ગંભીર હતી કે એણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને હચમચાવી નાખી. કઈ રીતે? ચાલો જોઈએ. એકસાથે આટલી બધી રિફાઇનરીઓ બંધ થવાથી વૈશ્વિક તેલ પુરવઠામાં દરરોજ 32 લાખ બેરેલનો ઘટાડો થયો. આ આંકડો કેટલો મોટો છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આટલું તેલ ભારત જેવા દેશની લગભગ અડધા દિવસની જરૂરિયાત પૂરી કરી શકે છે. મતલબ કે આ એક બહુ મોટો ફટકો હતો. અને આપણને ખબર છે, જ્યારે પુરવઠો ઘટે ત્યારે શું થાય? ભાવ આસમાને પહોંચી જાય. બસ એ જ થયું. દુનિયાની અર્થવ્યવસ્થા પર દરરોજ $740 મિલિયન વધારાનો બોજ પડવા લાગ્યો. આ પૈસા તેલ ઉત્પાદક દેશો અને મોટી તેલ કંપનીઓની તિજોરીમાં જતા હતા, જ્યારે સામાન્ય લોકો પર મોંઘવારીનો માર વધી રહ્યો હતો. હવે ખાસ ભારતની સ્થિતિ જોઈએ. આ ચાર્ટ બતાવે છે કે ભારત પોતાની ઊર્જાની જરૂરિયાતના 85% માટે આયાતી તેલ પર નિર્ભર છે. આટલી ઊંચી નિર્ભરતા એક બહુ મોટી વ્યૂહાત્મક નબળાઈ છે. આનો અર્થ એ છે કે જો કોઈ દેશ ભારતને નિશાન બનાવવા માંગે તો એને સરહદ પર સૈનિકો મોકલવાની પણ જરૂર નથી. માત્ર તેલના પુરવઠાને રોકીને પણ તે ભારતને ઘૂંટણીએ પાડી શકે છે. આ સ્લાઇડ બતાવે છે કે કેવી રીતે એક રિફાઇનરી પરનો હુમલો આખા દેશના અર્થતંત્રને હચમચાવી શકે છે. આ એક ચેઇન રિએક્શન જેવું છે. રિફાઇનરી બંધ થાય એટલે મોંઘા પેટ્રોલ ડીઝલની આયાત કરવી પડે. આયાત વધવાથી રૂપિયો નબળો પડે, મોંઘવારી આસમાને પહોંચે અને છેવટે દેશનો આર્થિક વિકાસ ધીમો પડી જાય. આ એક એવું યુદ્ધ છે જેમાં બોમ્બ નહીં પણ અર્થતંત્રને હથિયાર બનાવવામાં આવે છે. તો આ બધી માહિતી પછી આપણે ફરીથી એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ છીએ. શું આપણે એક એવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં યુદ્ધ ટેન્ક અને મિસાઇલથી નહીં પણ કીબોર્ડ અને માઉસથી લડવામાં આવશે? શું આ એક નવા પ્રકારના યુદ્ધની શરૂઆત છે? જો આ હુમલો હતો તો તેની પાછળ કોણ હોઈ શકે? નિષ્ણાતો કેટલાક દેશો તરફ ઇશારો કરે છે, જેમ કે ઈરાન, જે કદાચ ભારતની બદલાતી વિદેશ નીતિથી નારાજ હોય, અથવા તો ચીન, જે ભારતના વધતા આર્થિક પ્રભુત્વને પોતાના માટે એક પડકાર માનતું હોય, અથવા તો કોઈ એવા આતંકી સંગઠનો પણ હોઈ શકે છે જે કોઈ બીજા દેશના ઇશારે કામ કરી રહ્યા હોય. અલબત્ત આ બધા માત્ર અનુમાનો છે, કોઈ નક્કર પુરાવા નથી. અંતમાં આ એક પ્રશ્ન સૌએ વિચારવા જેવો છે. શું ભવિષ્યમાં યુદ્ધ મેદાનો પર નહીં પણ આપણા પાવર પ્લાન્ટ્સ, બેન્કિંગ સિસ્ટમ્સ અને રિફાઇનરીઓમાં લડવામાં આવશે? શું આ અદૃશ્ય આગ એક એવા યુદ્ધનો સંકેત છે જેને આપણે જોઈ પણ નથી શકતા? આ એવા પ્રશ્નો છે જેનો જવાબ આવનારા સમયની સુરક્ષા નીતિઓ નક્કી કરશે, અને આ વિષય પર ગંભીરતાથી વિચારવું એ ખરેખર સમયની માંગ છે.